નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. અને આજે વાર છે રવિવાર. આજે કંઈ કામ નથી, પણ આજે મોટું કામ એ છે કે અમારે જવાનું છે અત્યારે ખુશીબેનને મળવા. એટલે અમે લોકો જવાની તૈયારી કરી રહ્યા છીએ. અને ખાસ તો જો કે મોડું પણ થઈ ગયું છે. તેમને પહેલાં અમારા આજના મંદિરના દર્શન કરાવું ભગવાનના. અને અત્યારે વાગી ગયા છે 10. અમારે તો 9 સવા 9 નીકળવાનું હતું, પણ અત્યારે આવીને 10 થઈ ગયા છે. એટલે પહોંચતું તો 11 વાગી જશે. અને આજે છે બારસનું શ્રાદ્ધ, સંન્યાસીઓ માટેનું શ્રાદ્ધ છે. અને બસ જો અત્યારે અમારા માટે નાસ્તો અમે બાકી છે. તમે લોકો કલ્લે ચાલો નાસ્તો કરવા. જો બધા બેસી ગયા છે અહીંયા નાસ્તો કરવા. અને આ બેની જો બે તૈયાર થઈ ગયું છે દીદીને મળવા. આવવાનું છે ને કે રોકાશો તમે? આ બે મજા નથી તો રોકાવ ને, બાપા એ રહેજો. અમે મળીને આવતા રહેશું. હે કા એમ? ઠીક છે, ચાલો. તો ઠીક છે, ચાલો. વરસાદ જેવું વાતાવરણ છે એટલે ગાડી લઈને જાય છે. નકર તો ટુ વ્હીલમાં તો વરસાદ કંઈ નક્કી નહીં. પણ મળીએ બપોરે ત્યાં ખુશીબેને જઈને પછી વાતચીત કરશું આપણે. તો ચાલો નાસ્તા પાણી કરવા બધા. અમારે કચો બધું કામકાજ થઈ ગયું ને આ બાજુ હવે એને લઈ જવાની તેની માટે દાબેલી એમ કરી અને પહેલાં કરી લઈ નાસ્તો. નાસ્તામાં તો જો મમ્મી બનાવી છે ભાખરી. જય શ્રી કૃષ્ણ. નાસ્તો હા, પપ્પાને કરવો નહોતો પણ પપ્પાને કીધું કરી લ્યો નહીં. તો થોડા ગાંઠિયા ને એવું બધું હતું તે ભાખરી. હા, કાલની 11 તે હા. અને અહીંયા જો બટેટા બફાઈ ગયા પછી બધું ઓલું કરું. પણ પહેલાં કરી લઈ નાસ્તો. તો હાલો તમે લોકો નાસ્તો કરવા. અને આ બાજુમાં દાબેલીનું બધું થઈ ગયું, મસાલો ભરાઈ ગયો અને બધું તૈયાર થઈ ગયું. ચટણી બધી બનાવાઈ ગઈ. પણ હવે બધું ભરી અને ત્યાં જ બધું ભરશું. અહીંથી પાછી ઓલી થઈ જાય એટલે એમને બધું મસાલો ને બધું ડબ્બામાં ભરી લેવું. તો જો અહીંયા મસાલો તૈયાર થઈ ગયો. દાડમના દાણા, ચટણી લીલી, આંબલીની, સેવ ને બધું થઈ ગયું. સૌ ખાલી ભરવાનું છે. તો ડબ્બાને બધું તૈયાર કરે મમ્મીને આપો તો મમ્મી ભરી દે. ચાલો મિત્રો, આજે અમે લોકો બારડોલી પહોંચવા આવ્યા છીએ. પણ વરસાદ બોલ છે અત્યારે બહાર, એટલે ગાડી થોડીક ધીમી ચલાવવી પડે એમ છે. દેખાતું નથી કાંઈ, એટલો વરસાદ છે. અને અહીંયા જો આસ્થાબેન ને દુરુબેનને લાગી ગઈ છે ભૂખ. હાલે છે નાસ્તો, ભાખરી, નથાણું ને એવું. પાછળ જો બેન નાસ્તા ને એવું બધું ચાલે છે. પણ વરસાદ ફૂલ છે એટલે હજી કદાચ 15-20 મિનિટ ઉપર જેવું થઈ જશે. ત્યાર પછી બેન મળે છે. એટલે ફોન હજી કાંઈ આવ્યો નથી. રાહ તો જોતી હશે પણ હજી કોઈ આવ્યું નહીં એવું લાગે. નકર એકાદામાંથી કોકનામાંથી ફોન કર્યો હોય. હવે ત્યાં પહોંચી પછી ખબર પડે કેમ હજી ફોન એનોય ફોન નથી આવ્યો. તો ચાલો, અત્યારે આવ્યા છે શામપુર. અહીંથી જવાય ગલતેશ્વર જવાય. આ રસ્તો અહીંથી ગલતેશ્વરનો છે. મહાદેવનું મંદિર છે, હમણાં આપણે ગયા હતા તો એનું છે. ઠીક છે, ચાલો. તમે લોકો ખુશીબેન પાસે આવી ગયા છીએ અને જો બધું નાસ્તા ને બધું ચાગુ ને એવું ગોઠવે છે. અને અત્યારે જો રૂમમાં બેઠા છે ખુશીબેનના. અને ખુશીબેન માટે તો આસ્થાબેન માટે તો સરપ્રાઈઝ. ખુશીની ફ્રેન્ડે આસ્થા માટે હમણાં બર્થડે આવે છે તેને ઓલે ગિફ્ટ લઈ લીધી છે અગાઉ. એટલે જો એને બર્થડેની ગિફ્ટ આપે છે આસ્થાને. અમને કોઈ આપી નહીં બેન, તારે ગિફ્ટ આવી ગઈ સીધી. લઈ લે, હાલે લઈ લે. હા ચાલો, ખોલ તો શું છે એમાં. આસ્થાબેન માટે ગિફ્ટ લીધી બેને. ધીમે ધીમે બેન હાથ અડાડ અને આગળ. ધીમે 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 ફૂટી જાય. અરે વાહ, મસ્ત છે. જો કેટલી મસ્ત છે. જો હાથ લઈ લે બેન. અરે વાહ, કેટલો મસ્ત ફોટો આવ્યો. જો હે ને. અમારે જે નથી દેવાની તેને બેલે અગાઉ આવી ગઈ તારે બર્થડે ગિફ્ટ. હમણાં 10મા મહિનામાં બર્થડે આવે છે આસ્થાબેનનો. 26 તારીખે ખુશીબેનનો. એટલે કદાચ ખુશીબેન તો અહીંયા પહોંચી જાય એવું લાગે છે ઘરે. કા કલાકો ગણાઈ ગઈ? કેટલી કલાકો ઘેર જવાનું બાકી? અમે તો ગણતા એટલે કહું. ચાલો તો હવે બધું ગોઠવી દે અને પછી આગળ ઘડીક બહાર જાશું. ક્યાંક ગામમાં ઈચ્છા છે ક્યાંક સારી જગ્યાએ જવાનું. અને પછી ક્યાંક આખો દિવસ આગળ રખડશું ને એવું બધું, નાસ્તા પાણી કરશું ને એમ છે બધું. તો બસ અમે લોકો જો આવી ગયા અને આસ્થા ખુશીને મળી. આસ્થા અને દુરુ બે જો પાછળ બેનું. હા, હવે અમે લોકો દીદીને લઈને બહાર જઈએ છીએ. ચાલો મિત્રો, તો અમે અત્યારે જો ખુશીબેનને અને આ બે બહેનોને લઈને આવ્યા છીએ અત્યારે અહીંયા વાઘેચા મહાદેવનું મંદિર છે.
અહીંયા બારડોલીની નજીક છે, એટલે અમે લોકો ત્યાં આવ્યા છીએ દર્શન કરવા. અને અહીંયા પછી નાસ્તા પાણીનું બધું કરશું. થોડોક નાસ્તો અહીંથી લઈ લીધો સૂકો, અને ઘરેથી બધું લાવ્યા હતા એવું બધું છે. અને એક તો મંદિર જો આ છે, અહીંયા વાસીનું છે ખ્યાલ નથી, અમે પહેલાં વહેલા આવ્યા છીએ. લાગી જોઈશું કદાચ અત્યારે બપોર વચ્ચે બંધ હોય એવું બની શકે. પણ અહીંયા શું લખ્યું 1 મિનિટ આપણે જોઈ લઈએ. અહીંયા 1000 મોની બાપુની સમાધિ, ઠીક અહીંયા સમાધિ છે અંદર એવું છે અહીંયા. એટલે લગભગ આશ્રમ જૂનો હશે, આશ્રમનું છે. તો ચાલો અંદર જઈને જો દર્શન કરવા દેશે તો કરીશું, નહીંતર પછી અહીંયા મસ્ત લોકેશન છે એ તમને હું બતાવું. ચાલો મિત્રો, તો જો આવ્યા છે અહીંયા વાઘેશ્વર મહાદેવનું મંદિર, અને અહીંયા દર્શન કરવાનું જો કઈ રીતનું છે જોઈએ. અંદર જાય પછી ખબર પડે. અહીંનો માહોલ છે આવો, મસ્ત છે, મસ્ત વાતાવરણ છે. મહાદેવ એનું પરિસર છે, અને અહીંયા રામચંદ્ર ભગવાનનું મંદિર છે, પણ બહુ મસ્ત છે. અહીંયા દરરોજ આવ્યા જેવું છે. હે આ મસ્ત બેસવાની જગ્યા બહુ મસ્ત છે. એનું સ્થાનક છે, અને સૌથી મોટું લોકેશન તમને આગળ હું પહેલાં બતાડું. એના બેસવાની જગ્યાને એવું બધું છે. મોની બાપુનું સમાધિ વાઘેચા, એટલે આ પેલું સ્થાનક જ છે, કોઈ સામાન્ય નથી મતલબમાં. તો ચાલો પહેલાં આપણે દર્શન કરી લઈએ ભગવાનના. હનુમાનજીમાં હઠીલા હનુમાનજી મહારાજના દર્શન કરી લઈએ આપણે. જય હનુમાનજી મહારાજ. અહીંના હનુમાનજી મહારાજ, અહીંયા રામચંદ્ર ભગવાન છે, અને મા સીતા, ગણપતિ દાદા, હનુમાનજી મહારાજનું મંદિર છે અહીંયા. અને અહીંયા છે આ મુખ્ય મંદિર મહાદેવનું, વાઘેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. જય ભગવાન. ચાલો તો જો અમારા દર્શન થઈ ગયા છે, અને ચાયભાઈ મહાદેવના દર્શન કરી લઈએ. ભગવાનના પૌરાણિક મંદિર છે એનું, મહાદેવનું. અને પછી આપણે હવે તમને હું પ્રાઇમ લોકેશન બતાડવા એનું. અમે પણ પહેલાં વહેલા આવ્યા છીએ, પણ મને પણ જોઈને બહુ આનંદ આવી ગયો. અને અત્યારનું જે નજારો છે એ આગળ તમને 2 સેકન્ડમાં બતાડું છું. મંદિરની બહાર નીકળે તમને હું દર્શન કરાવું એના, અને અહીંયા આવ્યા જેવું છે. ચાલો જો મિત્રો, હવે તમને મેં જે કીધું લોકેશન બતાડવાનું એ છે અહીંયા નદીનો પ્રવાહ, એટલો પાણીનો પ્રવાહ એલો જાય છે આમથી આમ છેક સુધી. મજા એવું છે જોવાનું, વાતાવરણ એટલું છે, પાણી આવેલું વરસાદના લીધે આવેલું છે એવું લાગે છે. કા વરસાદ આવી છે ઉપરવા, એટલે વરસાદ ને પણ કેટલું મસ્ત છે. નાવાનું મન થઈ જાય એવું છે, પણ અજાણું પાણી છે એટલે કંઈ નવાય નહીં. સાસરે ના પાડે છે, નામી ના પાડે કે અજાણા પાણીમાં ક્યાંય નવાય નહીં. પણ આમ હવે મારા ગામની નદી યાદ આવી ગઈ, શેત્રુજી. મસ્ત છે ને, સારું જોઈ ને, ભાવથી ખરીદો. એ તો એક માળી બેઠા હતા, એટલે મેં કીધું આપણને ભાવ ઓછું આ, પણ આપણે ક્યારેક કાંઈક કાર્ડ વગેરે ક્યારેક લેવું જોઈએ, એટલે એની પાસે ત્યાં લીધું. પણ જો ભાવે જ, ભાવથી લીધેલી વસ્તુ કોઈ પણ વસ્તુ ભાવે જ. હવે આગળ ઘટશે છે ને, આગળ નીચે ખાઈએ આપણે એવું છે. તો ચાલો હજુ નીચે જાય છે, અને ક્યાંક બેસીને આપણે ક્યાંક સારી જગ્યા ગોતીને નાસ્તા પાણી કરીએ ત્યાં. હા ત્યાંય છે, એટલે ક્યાં ન્યા બે ગમે ને આપણે નીચે જઈએ. પેલા ચપ્પલ પહેરો તો આમ જવું પડશે ને આપણે. અને અહીંયા સામે લગભગ શમશાન લાગે છે, આ બાજુ હજી આમ ત્યાં પાછળ શમશાન છે એવું છે. બાકી મસ્ત છે આમ લોકેશન, 1 નંબર. જો નાવાનું મેળ આવી જાય ને એમાં તો આમ અંદરથી કૂદકા મારે છે મન નાવાનું. પણ નવું પાણી પાછું, એટલે એમ સાહસ ન કરાય ક્યારે વધારો આવે ક્યાંય, એટલે એવું પટાકાના સાહસ કરાતા નથી. ખાલી જોઈએ, દર્શન કરીએ, નીચે જઈએ. ચાલો બધા અમે. અને આ છે એનો અંદરનો માહોલ. મેં કીધું એમ આ મંદિર છે, અને આ પટનાંગણને પાછળ બધી ખેતીવાડી, એટલે મતલબ વચ્ચોવચ ગામની નથી, અને ગામની બારોબારી છે, એ બધું બી ભેગું છે, એટલે એમ છે. અને અહીંયા જો બેસાય એવું છે, બહુ સારું એવું. મતલબ સમય અહીંયા બેઠા હોય તો નીકળી જાય ખરા 100%. એટલે અમે વહેલું આ જોયું. બાકી અહીંયા બારડોલી નજીક ગલતેશ્વર થાય છે, અને એક 2 વસ્તુ કીધી હતી, ત્યાં તો અમે જઈ આવ્યા છે, પણ અહીંયા પહેલી વખત આવ્યા છે, એટલે દર્શન કરવાનો આનંદ આવી ગયો. બીજી વખત નેક્સ્ટ ટાઈમ જ્યારે પાછું દર મહિને આવવાનું થશે ત્યારે પાછા હવે અહીંયા જ આવશું. સમય સારો એવો નીકળે છે, નાસ્તા પાણીની બધી સુવિધા સારી છે અહીંયા. કા છે ને? એ જે પછી મને લાગે આ પાણી એટલે બધું આવે છે, એટલે કદાચ આગળ જતાં હજી ઓછું થઈ જાય. પછી પાછું એ તો અત્યારે ચોમાસું છે ને, એટલે પછી તો ન વાંધો હોય.
પણ આમ છેક સુધી એક નંબર દેખાય છે. થોડુંક ઝૂમ કરું ને આવું લોકેશન આવે છે. ચાલો તો મિત્રો જો અહીંયા હવે નાસ્તા પાણીની પાર્ટી ચાલુ થઈ ગઈ છે. આ બેને જાય સોડા લઈ દીધી છે અને આ બાફેલ મકાઈ લીધી આગળ અહીંથી, એટલે ચાલુ કરી દીધો છે નાસ્તો કરવાનું. કા મસ્ત છે બેન, એવું છે ને, ફરી છે ને. અને અહીંથી આ નદી જાય, નદીનો અવાજ પણ એમ આવે છે, નવું પૂર આવ્યું હોય ને એવું આમ અનુભવ થાય છે. અને અહીંયા મંદિર છે જ્યાં ઉપર આવી રીતે છે એનું લોકેશન. અને અહીંયા કર્મકાંડના કામ થાય છે, જ્યાં નીચે ઓળી રહી એમાં અત્યારે, એટલે ગામડા અહીંના ગામ ના હોય એવું બની શકે, એવું બધું છે. બાકી છે હે હા એકમાં જ કચરો બધો ભલે છે, ઉપર કચરા પેટી નાખી દેવાય. હોય જ ને, કેવડી મોટી જગ્યા છે, કચરા પેટી હોય જ ને. ચાલો તો મિત્રો નાસ્તા કરી લઈએ. હા ચાલો તો જો હવે પાઉં ખવાઈ ગયા છે, નાને બેને સોડા હાલે છે. ને હવે જો ઘેરે કાલે દાબેલી બનાવી હતી, બધા મસાલા. આમ તો ઘણું ખરું બધું સવારમાં જ બનાવ્યું હતું. કામ ચટણી ને એવું કાલે બનાવ્યું હતું ને? એવું છે ને? એવું છે હા. એટલે બાકી જો ચટણીમાં હવે આગળ આ મસાલા સિંગ છે અને આમાં બધું બનાવ્યું છે. મસાલો દાબેલીનો નાખેલો, સેવ ને ચટણી ને માંડવી ને દાણા. જે અમે બધા અત્યારે દેશી ભાષામાં કીધું વન ભોજન કરવા બેસી ગયા પણ એમ મજા આવ્યું કા હે? હા એમને મેં આવ્યા જેવું છે, એમ શાંતિ છે. હવે નક્કી કર્યું કે ક્યારેક એવો સમય મળે ને આખા દિવસનો તો આમે કદાચ પરિવાર સાથે આવું તો ખાલી બેસીને, અત્યારે તો કદાચ અંદર આમ બહુ ઊંડા ન જવાય પણ નહીં, પણ ઊંડું જવા બી નથી દેતા, કારણ કે અત્યારે નવું પાણી આવતું હોય વરસાદનું, એટલા માટે. પણ આનંદ આવ્યો ખાલી બેસીને. અહીંયા અમે જો હનુમાન દાદાનું મંદિર છે ખાસ, અમે અહીંથી આવ્યા નીચે, એવું બધું છે. તો દાબેલી જો તૈયાર થઈ ગઈ છે. ચાલો બધા દાબેલી ખાવા. મસ્ત મસ્ત બનાવી છે હે. આ મસાલા સિંગ નાખી, હા જો બનાવી નાખી દાબેલી છે. જોઈએ જાગવી કેવી બનાવી છે, ચાખી લઈ આગળ. ચટણી હા ખુશીને તો ન કરી ભાઈ છે કા મસ્ત બની રેડી, આમ કચ્છી દાબેલી જેવી જ છે. હાલો તમે હરખું ચાખીને કહી દો. મસ્ત છે. વહી ગયું તું તો હાલો તમે ઉભી રહે, દાબેલી ખાવા. હાલો બધા દાબેલી ખાવા. હાલો બધા દાબેલી ખાવા. આવી જાવ. હાલો બધા દાબેલી ખાવા. મોટી માં બે બોલ્યા, કમળાભાઈ ને શાંતાભાઈ બોલ્યા બી. મસ્ત બની કા, એક નંબર છે. તું ખા આગળ બને જ મારી. ઉભી રહે તું ખાઈ જા. તમે રાખી પૂછ્યું તું પરમ દિવસે મારી દિવસે હોસ્ટેલમાં બહુ આમ વાવાઝોડા ન હોય એવું વાતાવરણ. પણ અમે બે બધે એમ જ છે, વરસાદે જવું પડે છે, પવન ને ફૂલ ને બધું. લાઈટ કેમ ચમક ચમક થઈ, એવી રીતે વીજળી પડે પણ અવાજે પાછી. મને ત્યાં જગ્યા બહુ ગમી કા, નજીક નો નજીક. આમ જો એમાં છે ને નાક દાદા આટા મારતા હોય. જો આમાં આમ કઈ પટકું બટકું ભરી લઈ, બીજો શાંતિ થાય. હા નાક દાદા કે શું કરે છે દીદી? કેમ ચીડાવે છે? આમાં બેઠા હોય એને બહાર ફરવા ન હોય, ઠંડા વાતાવરણમાં ગરમી થતી એટલે બહાર આવે નાક દાદા. એમ એને બહાર ન આવવું હોય કે હાલ હું બહાર આટો મારી આવું, ગરમી કેવી છે. એનું ઘર હોય ને અંદર હોય જમીનમાં, એટલે ગરમી થાય એટલે બહાર આવે. એ પછી એને બહાર આવે, તમે રમવાનું હોય તો ખીજાય છે, આમ ડંખ માર લેજો, આમ પચ એમ એવું થઈ જાય. તો પાણી જ છે ને એમાં તો ઓલામાં છે ને. હાલો ઝડપ રાખજો, વરસાદ જો વાદળિયું આવી ગયું છે, ભેગું નહીં થવા દે, સેકન્ડ સામે પૂગવાય નહીં દે. ઝડપ રાખજો સ્પીડથી. ઠીક છે ચાલો તો હવે ઘડીક ઉપર બેસશું ત્યાં, અને પછી ધીમે ધીમે નીકળશું અને જાશું હોસ્ટેલમાં. પછી અને ઘડીક દીદી પાસે બેસશું, ખુશી દીદી દ્વારા, પછી અમે લોકો નીકળી જશું. બરાબર ને દીદી? હા પછી નીકળી જવાનું. કે એમાં કોલગેટ લેવાની છે ને, કાંઈક એક લેતા જાય. બે વસ્તુ લેવાની છે ને, હા એ બે અમારે લાવતા ભૂલાઈ ગઈ છે. લખેલું હતું પણ ધ્યાનમાં નહીં હોય જાગુને, એટલે હવે આગળ બારડોલીમાંથી લઈ લેશું. અને પછી અહીંથી બારડોલીથી થોડુંક નજીક છે, 2-3 કિલોમીટર થાય, અને ત્યાંથી પછી મૂકી આવશું. હે
છે તો ખરું પણ કે નહીં થાય એમ થોડુંક એવું છે એમ આપણે જે મહિનો કાઢો ને હા એટલે હજી વાર લાગી જાય હે ને બેન તું રહેશો હોસ્ટેલમાં ના આને હોસ્ટેલમાં મૂકી આવીશ મારે ના આ બે ને ભેગી મૂકી દઈશ ખબર પડે બધી તોફાન બહુ થઈ ગયા છે ઘરમાં બેયના હે તમે બહુ તોફાન કરો હા જો મોટા જો બેયના ના જો તો અહીંયા આગળ અમે અત્યારે હોમગાર્ડ અહીંયા બેઠા છે અને એ લોકો ધ્યાન રાખે છે કારણ કે જ્યારે પાણીનો પ્રવાહ વધારે છે એટલે અંદર જવા ન દે પણ એણે આગળ અમને વાત કરી અહીંનો ઇતિહાસમાંથી કે અહીંયા બહુ આ જૂનું પૌરાણિક છે પણ સાથે સાથે એણે બધી વસ્તુ વાત કરી જો આ તમને અહીંયા ફોટો બતાડે છે આ ફોટામાં છે ને જો આ ઉપરનો ભાગ જે બતાડ્યો છે એમાં એક ગાય પગલાં છે એક વાઘ પગલાં છે દૂધની ધારા અને ભીમ પગલાં એટલે આવું ત્યાં અંદર નદીની અંદર વચ્ચે છે જેમાં દેખાય છે તો ત્યાં આવું નદીની અંદર છે આમ આડા દિવસે અંદર નથી જવા દેતા કારણ કે ડૂબવાની શક્યતા થઈ જાય એટલે મનાય છે પણ અત્યારે તો ખાસ પાણીનો પ્રવાહ વધારે છે એટલે એ લોકો જો પોતાની સેવા બજાવે છે અત્યારે વરસાદ ચાલુ છે એટલે ઘડીક અહીંયા બેઠા છે બાકી ત્યાં ને ત્યાં બેઠા હોય એટલે લોકોને અંદર જતા રોકે કારણ કે કદાચ એવું કંઈક અણબનાવ બની જાય તો ખોટું ઘટિત થઈ જાય એટલે ધ્યાન રાખવું બહુ જરૂરી છે એટલે પણ આગળ એમને વાત કરી કે અહીંયા આ વસ્તુ બધી છે ત્યાં અંદર અને બહુ સારું એવું છે બહુ આનંદ આવે એવું છે ક્યારેક અહીંયા આવજો દર્શન કરવા માટે અને મિત્રો અહીંયા જે અમે મંદિરે આવ્યા હતા ત્યાં બાજુમાં એક આશ્રમ પણ છે એમાં આશ્રમની અંદર આશ્રમ વાઘેચા અને અંદર આશ્રમ પણ આવેલો છે એટલે બાળકો માટે અહીંયા ભણે પણ છે રહેવાનું પણ છે બહુ સારી સુવિધા છે અંદર અત્યારે વરસાદ છે અને પાછું સર કોઈ હાજર નથી નહીંતર તમને અંદર હું મળાવત અને આપણે વાતચીત કરત પણ અહીંયા બહારથી તમને બતાડું છું બહુ સારી જગ્યા છે લગભગ ખાલી દીકરીઓ માટે જ લાગે છે અંદર તો બહુ હજી ગયા નથી અમે પણ દીકરીઓ દેખાય છે એટલે કદાચ ખાલી દીકરી માટે હશે એવું લાગે છે અને સ્કૂલ ને એવું અંદર બધું હશે અંદર બધી જગ્યા એટલે બહુ સારું વિશાળ છે આમ છેક દેખાય ત્યાં સુધી આ બધું આશ્રમ છે અને પાછળ આપણે મંદિર છે ચાલો મિત્રો તો જો અમારે ખુશીબેનને હોસ્ટેલમાં મૂકવા આવી ગયા છીએ અને હવે અમે અહીંથી નીકળીએ છીએ 4:30 જેવો સમય થઈ ગયો છે વરસાદ ચાલુ છે એક ધારો એટલે ધીમે ધીમે હાંકી જાય એટલે કલાક દોઢ કલાક પોણા 2 કલાક જેવું તોય થઈ જાય રસ્તામાં અને બેનને મળીને અમે લોકો નીકળીએ છીએ બરાબર હાલ બેન આવજો ધ્યાન રાખજે ઘણું ધ્યાન દેજો મોટા પપ્પા બંધ થઈ ગયું કહેજો દીદીને ચાલો તો દીદી ટાટા ભણવાનું ધ્યાન દેજો અને પાછું હમણાં મળવા આવશું પાછું તેડવા આવે સીધા વેકેશનમાં બરાબર દિવાળી પરીક્ષામાં ધ્યાન દેજે ચાલો ધ્યાન રાખજો હો ટાટા દીદી ટાટા દીદી ટાટુ દીદલું ટાટુ દીદલું ટાટુ દીદો ઠીક છે ચાલો અમે લોકો નીકળી હવે મોડું થઈ જશે પછી રસ્તામાં ટ્રાફિક નડશે સુરતની અંદર અને પાછું તકલીફ એમ છે કે વરસાદ ફૂલ ચાલુ હોય રસ્તામાં એટલે કઈ બહુ વધારે ફાસ્ટ હાલે નહીં એવું બધું છે તો ચાલો આવજો બેનો ચાલો જય શ્રી કૃષ્ણ તો બસ જો અત્યારે તો વાગી ગયા છે 7 અને અમે લોકો ઘરે પહોંચી ગયા મમ્મી કરી લીધા છે દેવવતી અને બસ જો અમે લોકો આવ્યા છે અને આવતા વેત જ દૂરને તો જો જવાનું થયું આવે સંકિતભાઈ લેવા તો દૂરને જો હાથ પગ ધોવડાવીને તૈયાર કરી કપડાં બદલાવ્યા ને હાલે છે નાસ્તા પાણી નોટીની તો હા તું જા કાલે સ્કૂલે જવાનું ને ટોપરાનું બિસ્કિટ હા ટોપડાનું કાલે જવાનું છે સ્કૂલે એટલે બેન અત્યારે જાય છે હા તો કઈ સવારમાં તો કઈ સવાર ઉઠવાનું નથી વહેલું અમારી પાસે જો આસ્તા બેન તાવ આવી ગયો પાછો હા એટલે આગળ ઉજી આયા સુરતમાં કરતા જતી ઉઠી બે સુઈ ગયા હતા બે હોઈ ગઈ હતી ઓલી ઝીણી ઝીણી જાગતી હતી ઝીણી ઝીણી સૂતી હતી એવું નમસ્કાર મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું પાછું ફરીથી આજ તો મારી બાનું મેં કઈ ભજન લીધું નથી કારણ કે મારો વિડીયો મોટો થાય એમ હતો પણ આપણો જે ગઈકાલનો પ્રશ્ન છે એ થોડોક ટૂંકમાં આપણે લઈ લઈએ અને પછી નવો પ્રશ્ન પૂછી લઈએ અને પછી બ્લોગને વિરામ કરશું બેનને પાછું મારા આસ્થા બેને મેં કીધું તાવ પાછો થોડોક ભરાઈ ગયો છે એટલે સૂઈ ગયા છે જાગુની લોકો થાકી કે બધા સૂઈ ગયા હું તો આવતા વખતે થાકી ગયો હતો કારણ કે અત્યારે સુરતમાં ટ્રાફિક બહુ અને હું પણ જેમાં પહેલાં સૂઈ ગયો અત્યારે થોડીક નીંદર આવતું ઓછી આવે છે એટલે પણ સમય ઘણો નથી ગયો છે આજે બહુ વાંધો નથી પણ બધા સૂઈ ગયા છે પણ આપણો જે પ્રશ્ન છે એમાં ઉપર આગળ વધીએ તો ગઈકાલે જે મેં પ્રશ્ન પૂછ્યો હતો કે એવું કયું મંદિર છે જ્યાં મંદિરની અંદર પટાંગણની અંદર જતાં જ આપણને દરિયાનો અવાજ સંભળાતો બંધ થઈ જાય છે ધજા ઊંધી ફરકે છે તો આવી કઈ જગ્યા છે કયું મંદિર છે
તો મને ઘણા લોકોએ સારો બધા જવાબ પણ આપ્યો છે અને હું પણ એનો જવાબ આપી દઉં. એનું નામ છે જગન્નાથપુરી. પુરી જિલ્લાની અંદર આવેલું છે, ઓડિશા રાજ્યની અંદર છે. ઓડિશાની અંદર આવેલું છે પુરી જિલ્લો, અને એની અંદર આ જગન્નાથ ભગવાનનું મંદિર છે. ત્યાં બલભદ્ર મોટાભાઈ અને બેન સુભદ્રાજી છે, એનું ત્યાં મંદિર આવેલું છે. અને અષાઢી બીજ જે આવે છે શુક્લ પક્ષની, ત્યારે ત્યાં મહાકાય કહો તો ચાલે એટલું વિશાળમાં લાખો કરોડોમાં લોકો ત્યાં તેની યાત્રા નીકળે છે નગર તરફ. નગર યાત્રા કરાવે. શું કામ કરાવે છે કે જ્યારે સુભદ્રાબેનને ઈચ્છા થઈ નગર યાત્રા કરવાની, ત્યારે ભગવાન અને બલભદ્રદેવ બંને બે પોતાના બહેનને લઈને નગર યાત્રા કરાવે છે. તો એમાં એ જતા જતા ગુડીચાણ નામના રહેતા એના માસીને, ગુડીચાણ નામનું એક ગામ છે, એમના માસીને ત્યાં એ જતા રહે છે અને ત્યાં પોતા ત્યાં પહોંચે છે. એટલે એ ત્યાં સમયથી પછી દર વર્ષે આ બીજની અંદર નગર યાત્રા કરાવે છે. બીજું છે કે ત્યાંનું મંદિરનું મહત્વ શું છે, તો શાસ્ત્ર અનુસાર અને લોકવાયકા ત્યાંની કથા અનુસાર એવું બધું સાંભળવા મળે છે આપણને કે ભગવાન કૃષ્ણનો જ્યારે અગ્નિદાહ કરી દીધો શરીરનો, પંચતત્વમાં એનું વિલન થઈ ગયું, પછી એનું હૃદય સતત ધબકતું હતું, એ ક્યારેય બંધ થતું નહોતું. એટલે જે હૃદય ધબકતું હતું એને જે પાંડવો છે એને ત્યાં અર્પણ કરી દે છે જળની અંદર, અને એમાંથી લાકડા સ્વરૂપ ધારણ કરી લે છે. તરતું આ જગન્નાથ જે ઓડિશાની દરિયા છે ત્યાં પહોંચે છે. અને ત્યાં ઇન્દ્રદુમ્ન નામના રાજા છે, એને સ્વપ્નમાં આવે છે કે મારું હૃદય આવી રીતે આવ્યું છે ને તમારે એનું સ્થાપન કરવું. ભગવાન એને કૃષ્ણ ભગવાન દર્શન આપે છે સ્વપ્નની અંદર, અને ત્યાં સવારમાં જાય છે અને હૃદયને લાવે છે. અને હાલમાં ત્યાં જે દર 12 વર્ષે જે મંદિર આપણે રોજ દર્શન કરીએ છીએ અને બીજના દિવસે જે દર્શન કરીએ છીએ, જેની અંદર ભગવાનની મૂર્તિ બનાવી છે, જગન્નાથ ભગવાનની, બલભદ્રની અને સુભદ્રાબેનની, તો આ ત્રણેયની જે મૂર્તિ છે એમાં ભગવાન કૃષ્ણનું જે હૃદય છે એ દર 12 વર્ષે એવું કહેવાય છે કે જ્યાં શહેરની લાઇટ આખી બંધ કરી દે છે, બધે અંધારું કરી દે છે, પૂજારીને પણ પટ્ટા બાંધી દે છે, અને ત્યારે કોઈ જોતું નથી, કારણ કે એટલું એ હૃદય કોમળ બતાવ્યું છે. પૂજારીના મુખેથી વાત સાંભળીએ કે જ્યારે અમે હાથમાં લઈ બદલાવવા માટે દર 12 વર્ષે એ લાકડોમાં જે બનાવેલી મૂર્તિ હોય, લાકડામાંથી બીજા લાકડામાંથી મૂર્તિ જે બનાવી એમાં એ તેને મૂકે છે. તો જ્યારે હાથમાં લે છે ત્યારે એવું અનુભવ કરે છે કે કોઈ જાણે કોઈ ઉછળતા મારતું કોઈ સસલું હોય, રૂ પોચું જેવું, એવું એને લાગે છે અને એની અંદર સ્થાપન કરે છે. અને જો એવું પણ એવી લોકવાયકા પણ છે, કદાચ કોઈ જોઈ જાય તેનું મૃત્યુ થઈ જાય છે. તે બ્રહ્મ પદાર્થ છે, હજી સતત ધબકારા મારે છે. ભગવાન કૃષ્ણનું હૃદય બતાવ્યું છે. તો ખાસ આનું આ બધું મહત્વ બતાવ્યું છે. આ ટૂંકમાં કીધું. આવી તો બધું અહીંયા ઘણા બધા રહસ્યો છે. તમે કદાચ હું ભૂલું નહીં ત્યાં સુધી, મને યાદ છે ત્યાં સુધી, ભક્તમાલ નામનું, ભક્તમાલ નહીં, હું ભૂલું છું કદાચ, મને થોડુંક નામ નથી આવડતું. ત્યાંની એક બુક પણ છે જેની અંદર આગળના ભવિષ્યની અંદર શું શું થવાનું, ભવિષ્ય પણ બધા આપેલા છે કે કેવી રીતે ભારતની અંદર બધા આક્રમણો થશે, કેવી રીતે બધું નાશ પામશે, કળયુગનો અંત કેમ છે, આવનારો સમય કેવો છે, કેવા કેવા રોગ આવશે, આવું બધું પ્રકારનું એક પુસ્તક છે. તેની અંદર મારું એવું માનવું છે, હજી મેં એમાં વાંચ્યું નથી, પણ એક વખત વચ્ચે મારા હાથમાં આવ્યું હતું ત્યારે મને એવું ખ્યાલ છે કે ત્યાં મંદિરનું છે અને એ પુસ્તકની અંદર બધું લખેલું છે ભવિષ્ય બધું કે આવું આવું થશે. તો ઠીક છે, આનો જવાબ છે. જેણે જવાબ આપ્યો એના નામ લઈ લઈએ. તો સૌથી પહેલાં છે છબીલભાઈ જુનાગઢથી, રંજનબેન ધારીથી છે, હિના અમદાવાદથી છે, અને રાજભાઈ નવસારીથી છે, અને કૃષ્ણાબેન સુરતથી છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર આ ધર્મ પ્રશ્નોત્તરીની અંદર ભાગ લેવા બદલ. અને બસ આવી રીતે જોડાયેલા રહેજો. હવે આજનો મારો જે પ્રશ્ન છે મુખ્ય સનાતન ધર્મ હારે જોડાયેલો છે, જેના આપણે સંસ્કાર રૂપે બોલીએ છીએ. શું કામ? કારણ કે આપણા જે આ સંસ્કાર છે એની સાથે આપણે જોડાયેલી ને સનાતન ધર્મની અંદર, તો પણ ઘણું ખરું આપણે અંદરથી જે નબળી વિચારધારા છે દૂર થઈ જાય છે. તો એ બેઝ ઉપર હું મારો પ્રશ્ન પૂછું. આપણે એમાંથી ઘણો ત્યાગ કરી દીધો. એ જે સંસ્કારનું બતાવવાનો તમારે મને જવાબ આપવાનો છે, એમાંથી લગભગ હું તો કોઈ 70% લોકો પણ એના બેઝ ઉપર ચાલતા નથી, કામ કરતા નથી, આપણું જીવન જીવતા નથી. તો આજનો મારો એ પ્રશ્ન છે કે આપણા એ સંસ્કાર છે, કુલ કેટલા પ્રકારના સંસ્કાર છે, ક્યાંથી શરૂઆત થાય છે ને ક્યાં સુધીના છે? તો તમારે મને આનો જવાબ આપવાનો છે. સંસ્કાર કેટલા છે, અને આપણે એમાં ડીપમાં તો કોશિશ કરશું કાલે કે શું છે, પણ તમારે મને આનો જવાબ આપવો છે કે કેટલા પ્રકારના સંસ્કાર છે અને એનું મહત્વ શું છે. પણ ખાલી સંસ્કારના તમે મને નામ આપી શકો છો. બસ આજનો મારો આ પ્રશ્ન છે. આશા રાખું કે તમને સમજાઈ ગયો છે.
અને અહીંયા મારા બ્લોગને વિરામ આપું છું, કારણ કે કોઈ છે નહીં. આસ્થાબેન આજ મજા નથી, સૂઈ ગયા છે. તો કાલે મળીશું પાછા નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો અમારી ચેનલ તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જો તમે નવા છો અમારી ચેનલ ઉપર તો અમારો વિડીયો જોવા છેક સુધી જોજો, જોવાનું ભૂલતા નહીં. અને અમારો વિડીયો તમને ગમતો હોય તો શેર કરવાનું પણ ન ભૂલતા, કોમેન્ટ કરવાનું પણ ના ભૂલતા. અને હા, આજનો વિડીયો કેવો લાગ્યો કહેજો. આજે અમને અમારા ખુશીબેનને મળીને અમને બધાને બહુ આનંદ થયો, અને બેન પણ બહુ આ વખતે આનંદમાં છે, એટલે અમને પણ વધારે આનંદ થયો. કારણ કે ચહેરા ઉપર દેખાય છે, ભણેલું હોય ને એમ યાદ રહેવા કે વચ્ચે થોડીક ભણતરનું થતું હતું, પણ અમને બહુ આનંદ છે. કારણ કે ખ્યાલ આવી જાય ને, વ્યક્તિ વાતચીત કરે કે નહીં હવે એને થોડુંક ભણવાની અંદર ધીમે ધીમે બધું હોય. કારણ કે 10મું છે એટલે થોડુંક વધારે ગંભીરતા પકડવી પડે. તો બહુ સારું, બેન પણ આનંદમાં છે. ચાલો, તો મારા બ્લોગને વિરામ આપું છું. મળીશું કાલે પાછા. આવજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. સનાતન ધર્મની જય હો.